કાંકરેજ તાલુકાના સિહોરી બજારમાં દશામાની મૂર્તિઓનું ધૂમ વેચાણ. શ્રદ્ધા અને સમર્પણનો જ્યાં સંગમ થાય છે ત્યાં દુઃખ અને દરિદ્રતાનો અંત થાય છે. મા દશામાની કૃપાથી દરેકની માઠી દશા સવળી થઈ જાય છે. પવિત્ર શ્રાવણ માસ પ્રારંભ સાથે સમગ્ર રાજ્યમાં આસ્થાનો મહાકુંભ જામ્યો છે. ખાસ કરી ઉત્તર ગુજરાતના કાંકરેજ તાલુકામાં અત્યારે ભક્તિનો માહોલ ચરમસીમા પર છે. કાંકરેજનું મુખ્ય મથક સિહોરી અત્યારે મા દશામાના જયઘોષથી ગુંજી ઉઠ્યું. બુધવાર તારીખ 12 ઓગસ્ટના રોજ વહેલી સવારે મા દશામાની મૂર્તિઓનું વિધિવત સ્થાપના થશે. પણ એ પહેલા સિહોરી થરા અને ખીમણાના બજારોમાં શ્રદ્ધાળુને વિશેષ કરી બહેનોનો અદ્ભુત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સિહોરીના મુખ્ય બજારમાં અત્યારે દશામાની આકર્ષક અને નાની મોટી વિવિધ કદની મૂર્તિઓ, પૂજાપાની સામગ્રી, અગરબત્તી અને રૂની દિવેટોનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. ગત વર્ષે સરખામણીએ મૂર્તિઓના ભાવમાં થોડા ફેરફાર જરૂર જોવા મળ્યા છે, પરંતુ મા દશાના પ્રત્યેની શ્રદ્ધા આગળ મોંઘવારી મોડી પડી ગઈ છે. બજારમાં ખરીદી માટે શ્રદ્ધાળુઓની ભારે અવરજવર અને ઉત્સવનો અનેરો ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. પરંતુ આસ્થાના મહાપર્વ વચ્ચે એક અત્યંત મહત્વની અને ગંભીર બાબત પણ સામે આવી છે. વ્રત દરમિયાન ભક્તો દ્વારા પ્રસાદ અને વિવિધ વાનગીઓ બનાવવા માટે ઘી અને અન્ય ખાદ્ય સામગ્રીની ખરીદી મોટા પ્રમાણમાં થતી હોય છે. આ તકે બજારમાં ભેળસેળયુક્ત કે નકલી ઘીનું વેચાણ કરી લોકોના આરોગ્ય અને શ્રદ્ધા સાથે ખિલવાડ ન થાય તે માટે તંત્ર સામે બુલંદ અવાજે માંગ ઉઠી છે. સ્થાનિક નાગરિકોની માંગ છે કે ફૂડ સેફ્ટી વિભાગ તાત્કાલિક હરકતમાં આવે. સિહોરી, થરા અને ખીમાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ખાદ્ય ચીજોના નમૂના લઈ કડક ચેકિંગ હાથ ધરવામાં આવે, જેથી પવિત્ર તહેવારમાં ભક્તોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત પ્રસાદ મળી રહે. આગામી દિવસોમાં સિહોરી બજારમાં ભક્તોની ભીડ હજુ પણ વધવાની શક્યતા છે. મા દશામાં સૌના ઘરમાં રિદ્ધિ સિદ્ધિ અને સુખ શાંતિ લાવે તથા સૌની દશા સુધારે એ જ પ્રાર્થના. રિપોર્ટર રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા.